રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8 સાડા 8 જેવું થઈ ગયું ને આપણે છે ને જવું છે આજે વીરપુર જલારામ બોલણીની. આપણે ટૂંકમાં સામાન થોડોક લેવાનો છે એટલે લેવા જવું છે તો આગળ બતાવું તમને હું લેવા જવું છે. ચાલો આપણે જવું છે વીરપુર તો બતાવું તમને. તો સામાન તો આપણે આ એક ઉરણીનો જ લેવાનો છે. 9 દાંતા લેવા છે અને જે આ રહ્યું ને આના આટા ટૂંકમાં ખરાબ થઈ ગયા છે. જે આપણે ડુંગળીના તલના 32 દાંતાની ખાટલી જે રહી ને એના ટૂંકમાં આટા ખરાબ થઈ ગયા. એક બાજુ ખરાબ થયા છે એટલે બંને સાઈડ લઈ લે એટલે બે નવા થઈ જાય. એટલે અહીંથી કટિંગ થઈને પાછા સોટી જાય એટલે એ તો અહીંની થઈ જાય ટૂંકમાં આપણે વેલ્ડિંગ કામથી. બાકી નવા લઈ લઈને એટલે આ બધું બદલાવી નાખવા. આ આટાને ટૂંકમાં આમ ટાઈટ કરીને એટલે આ છે ને નટ ભગત થઈ ગઈ. અંદર આટા ટૂંકમાં ખરાબ થઈ ગયા. જેટલું પ્લેયર એ આ ટાઈટ કરીને એટલે આ નટ મૂકી જ ગયા આટા એટલે એ આખો ટૂંકમાં છે ને આટા આના ખરાબ થઈ ગયા. બાકી તો 9 દાંતા સેજ જો કે આપણી પાસે પેરમાં આગળ લેવા શું કરવાને એ આગળ બતાવીશ તમને ક્યારે એ કામમાં આવે ને. એટલે 3 દાંતા અત્યારે ફિટિંગ કરેલા એ તો જૂના છે આપણે ચણાના એના એ જ. અને આમાં 4 પાટલી છે એટલે આ ધોકો નીકળી જશે. આ રહે આમાં 4 દાંતા થઈ જાય. અહીંયા બીજો ધોકો આવી જાય એમાં 5 દાંતા થઈ જાય એટલે 9 દાંતાનું એ થઈ ગયું. 9 દાંતાનું જ્યારે પાછી શિયાળો આવે ત્યારે આ 4 પાટલી ચડાવવાની રહે. અત્યારે આ ધોકો જ આખો નીકળી જશે અને પીળો રહે બહાર. એટલે ટૂંકમાં આપણે જાજી ફેરબદલી ટૂંકમાં ઓછી કરવી પડે. એ આ રીતે ટૂંકમાં હું આ 9 દાંતાની ઓરણીનું સેટિંગ કરતો હોય. એટલે જાજુ ભાગનું અમારે વાવેતર 9 દાંતાનું ઓછું થતું હોય અને જાજા ભાગનું આ પાટલિયું થતું એટલે આ ટૂંકમાં આપણે કરવું મેળ આવે. પછી દાંતાનું વાવેતર વધુ દાંતાનું વાવેતર કરવું હોય તો આપણે લસણની ઓરણીમાં કરતા હોય છે. તો અમુક દાંતા છે ને જે આ રીતના થઈ ગયા હાવ લો પૂરા. આ ફારવા ટૂંકમાં દાંતા તો સારા જ છે. ફારવા ટૂંકમાં જો પૂરા થઈ ગયા છે એટલે અમુક સારા છે હોતે જા થોડા સારા પણ તોય 9 બદલાવી જ નાખવા. એટલે આ આગળ ટૂંકમાં ખોલાલા નથી ને અત્યારે થાય મોડું એટલે આ પડ્યા રહે. જો 3 અહીંયા બહાર પડ્યા છે અને 3 આપણે આ ધોકામાં છે. એટલે આ ધોકો ટૂંકમાં આખો અહીંથી ઉપાડીને ત્યાં 4 પાટલીની જગ્યાએ ચડાવી દેવાનો. એ કાઢીને ટૂંકમાં પાછો અહીં મૂકી દેવાનો એટલે કાંઈ વાંધો ન આવે. ધોકો આપણે સ્પેરમાં છે એક. બાકી તો ઓલી લસણની ઓળણી રહી એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો રહેતો ન હોય. આ ઉનાળુ સિઝન પૂરતો ટૂંકમાં કરવો પડતો હોય. મિત્રો આપણે ઉનાળુ વાવેતર તલ જે વાવવાના છે એની પણ આગોતરી તૈયારીઓ હાલે છે. તલનું બિયારણી પણ આવી ગયું છે અને ખાતરે પણ જો આવી ગયું. ખાતર આપણે પાયા ખાતર નાખવાનું છે NPK 12 32 16. 4 વીઘાના વાવવાના તો 2 ઠેલે વીઘે 25 કિલો થયું. તો ખાલી આ એક જ વસ્તુ વાવવાની, બીજું કોઈ વસ્તુ વાવવાની નથી. અને જે પૂરતી ખાતર તરીકે યુરિયા જોઈ તો યુરિયા અત્યારે જો 1 ઠેલી આવી ગઈ ને 1 ઠેલી કઢાવા ગયો અત્યારે ગોડાઉને ભાઈ ગયો કઢાવવા. એટલે એ પણ લઈ લઈએ. એનું કારણ એવું છે કે પછી જ્યારે આપણે જોતું હોય ને તે આવું યુરિયા ન મળતું હોય. અને આ યુરિયા છે ને જાડું આવે. ઝીણું યુરિયા નાખવામાં પાન પછી બરતા હોય ને એવું બધું થતું હોય. એટલે એટલા માટે ટૂંકમાં આપણે છે ને આગોતરી તૈયારીઓ આગોતરું આયોજન હાલતું હોય એમ. તો એવું બધું છે. હવે તલનું બિયારણ તમે કહો તો તલનું બિયારણ કયું વાવવાનું એ તો આપણે પોર હતા એના એ મંગલમ જ વાવવાના છે. જો કે આવી ગયું છે પણ અત્યારે અંદર પડ્યું એટલે મારે થાય છે મોડું. પણ આજ નહીં બતાવું કાલે પમદી વાવવાના થાય તો બતાવવાનો જ છો. હાલો હવે આપણે સંજયભાઈને લેવા જવા પછી જવું છે વીરપુર. મિત્રો આપણે પૂગી ગયા છે જો સંજયભાઈની વાડીએ ને આપણે એને ફોન કર્યો ને એટલે જો કે વાડીએ જ વી હતા પણ તોય છતાં મેં ફોન કર્યો એટલે કે કાંઈ વાંધો નહીં આવું શું કે 2 જણા જાય ને તો આમ સારું ગાડીમાં વસ્તુ બાંધવી નહીં અને શેરટે પાછળ ટૂંકમાં ચાલીને બેહાઈ જાય. આ સંજયભાઈને એના કાકાના ઘઉં છે એના જ નથી એના ટૂંકમાં આમ આગળ આવે જો ઓલી બાજુ આવડે આ અને એનો કાકો આમ ઊભો ઉપર હેડું નાખે તો હું કે હે સારું ને. અને આ ઘઉં છે કેમ સંજયભાઈ? ઘઉં છે. ઘઉંમાં દવા છાંટવી હતી તા જીતુભાઈ કે વીરપુર જવું ને તો હાલ અટાણે તો વલ છે ફૂલ ડહકી જાય. હા વલ એટલે ટૂંકમાં આમ છે ને આ બધું નીતરે છે. જો ગેરુની દવા મારવી છે ટેબુકાઝોન. ટેબુકોનાઝોલ હા ને ઈડુની કોરોના 2 કોરાઝન કોરાઝન હા ઈરુની ઈરુની
બરોબર. લેબુ કાજોન મારીને તો હું રાત ગેરું ને એવું ન આવે. તમારે ઈ ઘઉં કેવડા થયા? ઈ 1.5 મહિનાના થયા એટલે ગાભો છે અટાણે ગોઠણે કોરે. હજી ટૂંકમાં નીંગલ નથી થયો. નીંગલ નથી થયો. નીંગલ નથી થયો એટલે એમાં ટૂંકમાં ગાભામાં કોઈક ઈયળ હોય ને મારી દે તો સારું રહે. બાકી આ તો જો કમ્પ્લીટ નીંગલ થઈ ગયો હે. ગેરું ન આવે પણ. હા ગેરું ન આવે. અને જલારામની ઓયણીમાં કાંઈ ઘટે ને આમ 2 વેચનો પટ્ટો હે. આમ જો પારો હો સીધો ઈ તો પારો. પારો ડુંડિયુંનો. હા આમ જો થર ઊભો જો. સર ઊભો હે. અને જીપીએસ નું કામ કેમ છે પણ? જીપીએસ નું કામ એમને 23 કિલો ઘઉં નાખે. હા એની ઓમે પારા કેટલા સીધા થાય? પારા એવા ને વામન ટુકડી 23 કિલો નાખી છે આમ બધા. હા 22 થી 23 કિલો નાખવાનો. કિલો જાય છે આપણે બરોબર વાવ. ઘરના ઘઉં હોય એટલે શું છે કટર હાકેલું હોય એટલે અડધો કિલો કિલો કે આમ તેમ કણકી ને એવું હોય બધું. પણ ટૂંકમાં હે ને નાખવાના ઘઉં 21 કિલો તો 22 કિલો તો નાખવાના જ એમ. બાકી જો આ રીતના અને આ ઘઉં છે ને ઢરતાય નથી. કેમ? કોઈ દી ઢૈરા જ નથી. એ તો ઢરતાય નથી એટલે બહુ એમ સારું રહે. બાકી તો ઘઉં છે ને ડુંડી બહુ સારા. જો નજીકથી થોડુંક બતાવવાનો પ્રયાસ કરું તો ડુંડી બુંડી બધું છે ને મસ્ત છે ને હાઈટે છે ને માપે રહીએ. આની જે લોકવન ને બીજા ટુકડા આવે એના કરતાં થોડીક માપે રહીએ એટલે ઢરે ઓછા એમ ટૂંકમાં. પવન હોય ને કદાચ પાય તોય નથી ઢરતા. કોઈ નથી ઢરતા કઈ. હાલો હવે ભાગવું ને હાલો ભાગી હવે. મિત્રો અત્યારે આપણે છે ને ધાણીનું વાવેતર કરવા આવ્યા છીએ. આમ જો કે ધાણીનું તો વાવેતર આમ જો કે પાક માથે છે અને મોટા મોટા થઈ ગયા છે અને ફૂલ ફાલે ફૂલે છે અને હવે તો થોડાક દી કેળે વઢા છે હોતાય પણ. અને અત્યારે ધાણીનું વાવેતર હાલે એ આગળ બતાવું તમને કેવી રીતે વવાય છે અને કઈ વાવે છે અને હું આની પ્રોસેસ થાય છે એ તમને આગળ બતાવું. તો આમ એમ માનો ને કે કયો મહિનો હાલે છે? પોહ મહિનો. પોહ મહિનો. પોહ ઓમ પોહ મહિનો ગણાય ને. પોષ મહિનો. તો પોષ મહિનામાં આમ કાયદેસર છે ને મોસમ પડવાની તૈયારી હોય અને તાળી વાવે એટલે આગળ તમને બતાવું કઈ રીતે તાળી વાવે છે. પણ એમાં શું છે વસ્તુ આવી કરવી પડતી હોય. એમાં એનું કારણ એવું છે કે જો પાણી ઓણસાયેલ ઓછા છે. મેં તમને આગલા વિડીયોમાં બધાને જણાવેલું છે. અમારી સીમમાં છે ને પાણી ઓણ થોડાક ઓછા ડેમ ભરાણું નથી ને. અને આ વાડી અત્યારે છે ને ભરતભાઈની આપણી ટૂંકમાં વાડીની પાસે આવે એમ. અમારી સીમમાં જ આવે. નામાધારી કંપનીનું છે. બતાવી દો ભાઈ પેકેટ આમ. સગનલાલ જો મારે જો સગનલાલ કા. હા હા આમ સીતું તો કઈ મારું વાલા. એ એમ નહીં આમ આમ સીતું એ આમ. તો આ નામાધારી કંપનીનું છે નામાધારી સીડનું. અને આ રીતની છે જાવરો ધાણી છે વસ્તુ. જો અત્યારે આ કોથમરી કમ્પ્લીટ છે. આ રહ્યા ને ધાણા આ કોથમરીમાં હવે ન હાલે કારણ કે ફૂલ આવી ગયા. હજી આ રહ્યા ને આ કોથમરી કમ્પ્લીટ ધાણા ભાજી છે. તો અત્યારે ટૂંકમાં જે વવાય ને આ કોથમરી થાય ને ધાણા ભાજી તો આ બધી માર્કેટમાં પૂરી થઈ જાય. મિત્રો તો આ રીતનું જો વાવેતર ચાલુ કર્યું આપણે. અને હવે આમ જો ને તો કાલથી ઉનાળું વાવેતર ચાલુ થાય. ઉનાળું વાવેતર હજી આપણે મુહૂર્ત નથી કર્યું પણ વાવેતરનું આજે આમ ગણાય શિયાળુમાં અને આમ ગણાય ઓમ જો કે શાકભાજીનો પાક ગણાય. પણ સગનભાઈ કે વાવવું જ છે તો સગનભાઈને કીધું તો વાવી દઈ. બીજું તો શું કરું. એટલે આ લોકો તો વાવતા જ હોય છે ઘણા ફેરું. એટલે એને આઈડિયા હોય જ. કારણ આમ ગણો ને તો આ ઉનાળું ધાણી ગણાય. ઉનાળું ધાણી છે ને ફર્સ્ટ ક્લાસ થાય. અને સારી જો માવજત હોય ને સારા ભાવતાલ હોય ને આ ભાગમાં હોય ને તો 100 રૂપિયાનો ખોટ કિલો જાય. તો આ રીતનું આપણે વાવેતર ચાલુ છે. વાવેતર છે અત્યારે 19 દાંતે. જો આ બાજુ 9 રોટર છે, ઓલી બાજુ 10 છે. એમાં ફૂલ ફેરી છે. રોટર છે 4 નંબર. વીકે 10 કિલો ધાણી જાય છે. ખાતર એ પણ વીકે 20 થી 25 કિલો જેવું ખાતર જાય છે. એમાં 5 નંબર રોટર છે એટલે ઓર રાખેલો છે 6 નંબર ઉપર. અને ધાણીનો પણ એટલે જ રાખેલો 6 નંબર ઉપર. જો અહીંયા 6 નંબર છે. આ બાજુ પણ 6 નંબર છે. ફૂલ ફેરી છે. આ રીતનું વાવેતર ચાલુ છે. આ છે ને આગલી સેટા મોસમ જો આપણે પહેલાં લઈ લીધી. અહીંયા પાણીનો ધોરિયો થાય આ બાજુ તો આગલી સેટા મોસમ પહેલાં લીધી. અત્યારે તો પાછળ સગનભાઈ પેટીઓ ભરાવી જાય છે અને રિપેરિંગ કરી દે. જા રિપેરિંગ કામ ચાલુ છે. સગનભાઈ કેટલા વર્ષ થયા તમે આ ધાણીનું વાવેતર કરો? 5-6 વર્ષથી વાવેતર કરું છે. આ તમારું ગામ કયું? એમપી. એમપી. અહીંયા કેટલા વર્ષ થયા છો?
8 વર્ષથી છે. 8 વર્ષ થયા છો. હા, હા. અને આ ધાણીનું કેટલા વર્ષ થયા તમે વાવેતર કરો? આ 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. હા, 5 અને આ જ ટાઈમે તમે વાવો? આ ટાઈમમાં વાવા હો. હા. અને વર્ષ ઉસી વાવતા હતા. કે અવાર અડધો વીઘો કે વીઘો એમ વાવતા ને પેલા? 1.5 વીઘો એટલું વાવતા હતા. હા, ઈ તમે ટ્રેક્ટર વાવરતા કે હાથે? હાથે હો. હાથે? અવાર કે તો ટ્રેક્ટર થી વધારે વાવ. જાજુ વાવવાનું હે ને 6-7 વીઘાનું 7.5 વીઘાનું વાવવાનું હે એટલે કે ઓન ટ્રેક્ટર વાવરાઈ દે. અવાર કે ટ્રેક્ટર થી વાવાયા હા. વાવતર થયું ભાવ સારા હોય તો અવાર કે જાજી વાવવું છે. હા વીઘાની વાવતર કરવું છે એટલે ટ્રેક્ટર થી વાવતર કરાય. હા. પછી તમે જ્યાં ઓલીવાડી આપણે ટૂંકમાં વાવી હા. બધું આપણે લસણ ની વાવ્યું છે હા, હા. એ કેમ મૂક્યું છે? બહુ સારું ઊંઘ્યું હાઈ ક્લાસ બધે. હું વાવ્યું છે? લસણ હે, હા પછી ધાણે હે, હા ઘઉં ને બધું યુ હે. હા. ટાણે ચણા તો ઓણ નથી? નથી અવાર કે પોર હતા ચણા કા? હા. હા, પોર હતા, ઓણ નથી. અવાર કે ધાણી હે, ઘઉં હે, હા. લસણ હે, ડુંગળી હતી ઈ પડામાં ડુંગળી ડુંગળી તો આમાં જ હતી ને આપણે અત્યારે ધાણીનું વાવેતર ચાલુ એમાં જ. ડુંગળીના ભાવ સારા આવી ગયા. કેટલા આવ્યા? એમાં 270 રૂપિયા આવ્યા મણના. તો સારું કહેવાય. હતી મીડિયમમાં. હા. એમાં કાંઈ ભાવ જોયા એવું નથી હતું પણ હારા નસીબમાં હતા તો આવી ગયા. હા, હવના ભાગ હોય ને ભાઈ, હા, હા, હવના ભાગ હોય. જો નસીબનો ખેલ હોય, હા, જો નસીબમાં હશે એ થઈ જશે થઈ જાય. આપણા ખર્ચ. અને આમાંય ભાઈ છે ને મહેનત પૂરી હોય. આ વસ્તુ કઈ એમને ન થતી હોય. અત્યારે તાને પકવવું એમ હેલું લાગતું હોય પણ જ્યારે આને હે ને ઉપાડવાનો ટાઈમ હોય ને ત્યાં લોકો 1 મિનિટ નવરાનું હોય. હા, તો કારણ કે એને ઉપાડવું, પૂરા વારવા, ભાર્યું ભરવી, પાછળ ગાડી ભરવી અને આ થોડી કઈ નથી 7 વીઘાની છે ને આમાં 20 માણસો કામ કરશે ને હા, તે ભેગું થાય જ્યારે ઉપાડવા ટાણે. અને પછી એવું ન હોય કે આપણે નજીક માર્કેટ જ્યાં પડતું હોય લીલાપીઠ, ટૂંકમાં લીલાપીઠ નહીં, હા લીલાપીઠ આવડે, શાક માર્કેટ જ્યાં નજીક પડતું હોય, જેતપુર છે, અમારે જેતપુર નજીક પડે, ગોંડલ નજીક પડે, જુનાગઢ છે, રાજકોટ છે. વર્ષો વર્ષ ક્યાં તમે જેતપુર જવા દેતા? હા, જેતપુર જવા દેતા. હા, કેવા અંદાજે ભાવ કેવા? 40-50 રૂપિયા આવતા? 40-50 રૂપિયા 60 રૂપિયા જેવું ભાવ રહેતો હતો કિલાના? હા, કિલાના એવું થતું હતું. હા. માર્કેટ આવી જાય તો ખબર પડે. ઓમ તો મહિનામાં ઉપડી જશે. ઓમ કાંઈ આઈડિયો નહીં હોય ને કે વીઘો કેટલાનો પડતર થતો, એવું કાંઈ આઈડિયો? વીઘું પડે 30-30 હજાર રૂપિયા વીઘું પડે ભાવ હારા હોય તો. સારા હોય તો હા 30-35 હજારનો વીઘો. અને ટૂંકી મુદતની ખેતી થાય આ ટૂંકમાં? હા, ટૂંકી મુદતની એટલે કે દોઢ મહિનામાં ખેતર ખાલી થઈ જાય. હા, 1.5 મહિનામાં ખાલી હા, હા. થાય. તાણે જો વાવેતર કર્યા 1.5 મહિના ઉપડી જાય. હા. અને બીજા નંબરમાં આ ખેતર ખાલી નહોતું, હા, નાસિક ડુંગળી હતી. ડુંગળી. અને બીજા નંબરમાં અત્યારે કંઈક બીજું તલ કે મગફળી જો વાવે તો પાછળ પાણી ઘટે એમ છે. હા, પાછળ પાણી ઘટે. એટલે ફરજિયાત આ વસ્તુ ને બહુ સારો રસ્તો ભાઈ તમને હો, હા, હા, બહુ હાઈ ક્લાસ. અને આવી ખેતી હું તો મને મજા આવે. હા. ના, ના. આવી ખેતી કરતા હોય ને. કરા હે ભાઈ 5-6 વર્ષ થઈ ગયા. હા હા, હા, સારું લ્યો. હા, હા. સારું, અમને જે કાંઈ માહિતી દીધી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા, હા, ધન્યવાદ.